રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે, કોલહજી અને અલહજી નું ચરિત્ર ચાલી રહ્યું છે. કોલહજી અને અલજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ. એ ભાઈઓ દ્વારિકા જાય છે. દ્વારિકા ગયા ને તો કોલજીએ કવિતા સંભળાવી ભગવાનને, તો ભગવાન કાંઈ બોલ્યા નહીં. અને અલહજીએ કવિતા સંભળાવી તો દ્વારકાધીશે હુંકારી ભરી. હુંકારી પણ ભરે છે ને એને પોતાની પ્રસાદી માળા પણ પહેરાવાનું કહે છે. આવું કર્યું ભગવાને. તો કોલજીને આ ના ગમ્યું. કોલજી કે અરે ભજન હું કરું ને માળા આને પહેરાવે છે કે. પણ એ આખો પ્રસંગ છે એનો વિસ્તારથી લઈએ. કે બે ભાઈઓ દ્વારકાપુરીમાં આવ્યા તો દ્વારકાપુરીના દર્શન કરીને આનંદ મગ્ન બની ગયા. આનંદના સાગરમાં ડૂબી ગયા બે ભાઈઓ. આવું શું કામ? તો કે ધામ પ્રભુનું વિગ્રહ છે. મતલબ જે ધામ છે ને એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પછી વ્રજધામ હોય તો ભલે, ને દ્વારિકા ધામ હોય તો ભલે, પ્રયાગ હોય કે હરિદ્વાર હોય, પણ ધામ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને ધામના બે સ્વરૂપ હોય, એક તો નિત્ય સ્વરૂપ અને બીજું લીલા સ્વરૂપ. લીલા સ્વરૂપનું ધામ આપણી પૃથ્વી ઉપર જોવા મળે છે. આપણે એના દર્શન કરી શકીએ છીએ. અને નિત્ય ધામ દિવ્ય દ્રષ્ટિથી દેખાય છે. એ પણ નિત્ય પૃથ્વી પર જે ધામ છે એની અંદર જ નિત્ય ધામ છે, પણ એ દિવ્ય દ્રષ્ટિથી આપણે દેખાય છે. દિવ્ય દ્રષ્ટિ વગર આપણે એને જોઈ શકતા નથી. આવી વસ્તુ છે. અને નિત્ય ધામની અંદર પ્રકૃતિના કોઈ વિકારો નથી હોતા. જે નિત્ય ધામ છે એમાં પ્રકૃતિના કોઈ વિકારો ન હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, આ જે વિકારો છે ને એ વિકારો નિત્ય ધામની અંદર જોવા મળતા નથી. જ્યારે માણસની દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય પછી એને આવા કોઈ વિકારો જોવા મળતા નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો દ્વારકાપુરીના દર્શન કરીને બે ભાઈઓને આનંદ થયો. તો આવો જ આનંદ સુદામાને થયો હતો. આવો જ આનંદ સુદામાને થયો હતો જ્યારે એમને દ્વારકાના દર્શન કર્યા. દેખી કે વિભૂતિ સુખ ઉપજ્યો અભૂત કો. ધામના દર્શન કરીને એવું સુખ મળ્યું ને અભૂતપૂર્વ, કે એની વાત ના પૂછો. એવું સુખ મળ્યું. તો શું કામ સુખ મળ્યું? તો કે નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. નામ, રૂપ, લીલા, ધામ ચારેય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે કોઈ પણ વ્યક્તિ નામ, રૂપ, લીલા, ધામમાં ડૂબે એટલે એને આનંદ મળે, નિશ્ચિત આનંદ મળે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે આ બધું આ ચારેય વસ્તુ છે ને દિવ્ય છે, એટલે એને જરૂર આનંદ મળે છે ધામના દર્શનથી. મારી સાથે પણ જે ફરવા આવતા હોય કહેતા હોય કે ભાઈ ધામમાં તો ભારે મજા આવે છે. બધું ભાઈ મજા જ આવે ને. ધામ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, દિવ્ય છે, એટલે એ આનંદદાયી છે, એટલે બધાને આનંદ આવે છે. હવે નયો ચોંજ. ચોંજ એટલે શું? તો કે જેમાં હાસ્ય હોય, વ્યંગ્ય હોય અને ગંભીર ભાવ હોય ને એને ચોંજ કહેવાય. ચોંજ હિન્દી ભાષામાં અહીંયા લખ્યો છે. તો કે ચોંજ એટલે શું? તો કે ચોંજ એને કહેવાય કે કોલજી ભગત હતા છતાંય એની કવિતામાં ભગવાને હુંકારી ના ભરી. અને અલહજી વિષયજીવ હતા અને એને કવિતા બોલી તો ભગવાને હુંકારી ભરી કે તારી કવિતા મને સારી લાગી છે. આને કહેવાય ચોંજ, નવી લીલા. મતલબ ચોંજ માને નવીન લીલા. કે ભગતમાં દ્વારકાધીશે હુંકારી ભરી નહીં અને પાપીની કવિતામાં દ્વારકાધીશે હુંકારી ભરી. તો કે ભગવાન આવું શું કામ કર્યું?
તો કે ભગવાન કહે કે આમાં હાસી પણ હતી, વ્યંગ્ય પણ હતો ને ગંભીર ભાવ પણ હતો, એમ ત્રણેયની અંદર એમ. હવે જુઓ આમ દેખાડે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કૌતુકી છે અને પોતાના પ્રેમી ભક્તો સાથે એ વ્યંગ્ય વિનોદ કરતા હોય છે. મતલબ ભક્તો હારે તો હાસ્ય વિનોદ ભગવાનનો હાલતો જ હોય છે. ભક્ત અને ભગવાન બે એક જ છે, બે મિત્ર છે એમ કહીએ તો ખોટું નથી. ભક્ત ભગવાન જીવ હંમેશા પ્રભુનો સદાના માટેનો સખો જ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એ ભગવાનનો સખો જ છે. એટલે જ વેદોમાં કીધું છે કે આ શરીર રૂપી ઘરની અંદર, શરીર રૂપી વૃક્ષની અંદર બે પક્ષી બેઠા છે, એ બે સખા છે, એ બે સખા છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એમાં ભગવાન અને ભક્તની વાત કરવામાં આવે છે. એ બે જણા એક જ જગ્યાએ બેઠા છે, આવી વસ્તુ છે. તો આમાં હું છે ચોંજ એટલે આમાં હું ચોંજ કર્યું ભગવાને? તો કે વિરક્તનો સત્કાર ન કર્યો અને ગ્રહસ્થનો સત્કાર કર્યો, એટલે ભગવાને હસી કરાવી. એટલે હસી આવી ગઈ આની અંદર. હવે વ્યંગ્ય અને ગંભીરતા શું છે એ જોઈએ આપણે. વિરક્ત ભક્તનું સન્માન કર્યું નહીં ભગવાને, અને વિષય જીવનું સન્માન કર્યું. આ રીતે ભગવાને હસી કરાવી. અને ગંભીર ભાવ ભગવાને એ પ્રગટ કર્યો કે જે પોતાની જાતને નાની માને છે, દૈન્યથી યુક્ત છે ને, પેલું સન્માન હું એનું કરું છું. આ ભગવાને ગૂઢ ભાવ દેખાડ્યો કે અલહજી ભલે વિષય જીવ હતા, વિષય જીવ હતા તો સન્માન એટલે કર્યું કે ઈ પોતાની જાતને છે ને નાની માનતા હતા. નાની માનતા હતા એટલે ભગવાને પેલા એનું સન્માન કર્યું. આવી વાત છે. જે પોતાને નાનો માનશે અને દીનતા ભરેલી હશે ને, ભગવાન એનું પેલું સન્માન કરશે. યહ દરબાર દીન કો આદર રીતિ સદા ચલી આઈ, અને દયા દીનતા ઓર દાસ ભાવ બિન મિલે ન કુંવર કનાઈ. આ બધા તગડા પ્રમાણ છે. દયા દીનતા ને દાસ ભાવ વગર કાનુડો મળતો નથી. પ્લસ આમાં કોલજીના ભક્ત હતા અલજી. અલજી ભલે વિષય જીવ હતા, પણ મોટા ભાઈને ભક્ત માનીને ખૂબ આદર કરતા હતા, ખૂબ જ આદર કરતા હતા ભક્ત માનીને. એટલે ભગવાનની એના ઉપર કૃપા થઈ. સમજાણું? એટલે કૃપા થાય છે, કારણ કે પોતાની જાતને નાના માનીને હાલતા હતા. તો ભગવાન આ ગંભીર બાત પ્રગટ કરી, હાસ્ય વિનોદ અને વ્યંગ્ય કર્યો, અને આ ગંભીર ભાવ પણ પ્રગટ કર્યો કે ભક્તની ભક્તિ કરે છે એ મને પેલો વાલો લાગે છે. એ પણ ભગવાને અહીંયા પ્રગટ કરીને દેખાડી દીધું. આવી વસ્તુ છે. હવે કોલજી છે ને એ હતા મોટા ભાઈ અને અલજી નાના ભાઈ હતા. તો કોલજી ભગત હતા અને વિરક્ત હતા. કોલજી ભગત અને વિરક્ત હતા. એટલે સૌથી પેલા કોલજી કવિતા સંભળાવે છે દ્વારકાધીશને. શું સંભળાવે છે? દ્વારકા કે નાથ સબ નાથન કે નાથ પ્રભુ, દેવન કે દિવ્ય દેવ સંકટ સહાય. ભગવાનનું ઐશ્વર્યનું વર્ણન કરે છે. દ્વારકાના નાથ, તમે નાથોના નાથ છો. દ્વારકા કે નાથ સબ નાથન કે નાથ પ્રભુ, મતલબ તમે ખાલી દ્વારકાના જ નાથ નથી, દ્વારકાના જ નાથ નથી, આખા જગતના નાથોના નાથ છો. મતલબ વિષ્ણુના તમે નાથ છો, જેને આ જગત બનાવ્યું. એ વિષ્ણુ ભગવાનના તમે નાથ છો. દ્વારકા કે નાથ સબ નાથન કે નાથ પ્રભુ, દેવન કે દિવ્ય દેવ સંકટ સહાય. અને દેવતાઓના દેવતા છો તમે, અને દેવતાઓને જ્યારે સંકટ પડ્યું ત્યારે પ્રભુ તમે જ સહાયતા કરી છે. તમારા વગર કોણ સહાયતા કરે દેવતાઓની? તમારા વગર દેવતાઓની કોઈ સહાયતા કરી શકતું નથી. એટલે કે છે તમે દેવતાઓના પણ દેવતાઓ છો, એવી વાત કરે છે. પછી કે છે બ્રહ્મા શિવ દેવ દૈત્યો દાનો અરુ માનવ,
के सब ही के रचैया और सब में समाये है। मतलब ब्रह्मानी रचना તમે કરી, શિવની રચના, દેવો દાનવો મનુષ્યો, ભગવાન બધાયની રચના તમે કરી, અને અધૂરામાં પૂરું બધાયમાં તમે પણ હમાયેલા છો। મતલબ તમે બધાયની રચના તો કરી જ, પણ તમે પાછા બધાયની અંદર સમાયેલા પણ છો। कारज के कारण ओ तत्व के तत्व आप, माया के अधीश ईस अलख लखाए है। તમે કારણોના પણ કારણ છો, હા તત્વના પણ તત્વ છો। કારણોના કારણ અને તત્વના તત્વ પણ તમે છો, અને માયાના ઈશ્વર છો। મતલબ માયાપતિ છો, માયાના પણ ઈશ્વર તમે છો, ને અલગ અલગ કરે ને એ નિર્ગુણ તમે જ છો। ઈ કે હા महिमा महान गावे वेद ओ पुराण कोल, पार नहीं पावे हारी शीश कुनवाए। वेदो તમારી મહિમા ગાય છે કે વેદો ને પુરાણો તમારી મહિમા ગાય છે, પણ ઈ પણ તમારો પાર પામી શકતા નથી। ઈ પણ ઈ કે તમારો પાર પામી શકતા નથી। આવી વસ્તુ છે। એટલે કોલજી ભગત હતા, અને આ રીતે કવિતા ગાય અને દ્વારકાધીશનો મહિમા વર્ણન કર્યો છે। પછી કોલજી શું કહે છે કે મેં તો ભાઈ કવિતા ગાય દ્વારકાધીશ માટે, તું પણ કઈક કવિતા ગાય, કઈક ભગવત ગુણગાન કર કે। તો અલજી સંકોચમાં પડી ગયા। અલજી કે ભાઈ હું તો તુચ્છ પ્રાણી છું, મને ભગવાનની લીલાઓનો અનુભવ નથી, ભગવાનના ગુણોનું જ્ઞાન નથી। મેં તો કે રાજાઓને અત્યાર સુધી રીઝવ્યા છે, કે મારી હા વાણી તો દૂષિત થઈ ગઈ છે, મારી વાણી તો અપવિત્ર થઈ ગઈ છે, કારણ કે આ વાણીએ ખાલી રાજાના જ ગુણગાન ગાયા છે। રાજાના ગુણગાન ગાય અને પૈસા જ ભેગા કર્યા છે કે બીજું કઈ કર્યું નથી કે રાજાના ગુણગાન ગાઈને પૈસા ભેગા કર્યા છે, બીજું કઈ કર્યું નથી। હું ભગવાનના ગુણ ગાઈશ। તો કોલજી કે અરે ભાઈ એવું ના બોલી કે આવ્યો છો તો એકાદી કવિતા સંભળાવી દે ભગવાનને, એકાદી હા સંભળાવી કે। તો કે ભાઈ ખરેખર હું લાયક નથી હોય કે હું વિષય જેવું છું કે। તો કે વિષય હોય તો ભલે નહીં કે આપણે કવિતા સંભળાવી છે ને, ભગવાનના ગુણ જ ગાવા છે ને, જેવા આવડે એવા કાલી ગેલી ભાષામાં તું ગુણ ગાઈ દે કે। તો અલજી છે ને બધું કરી શકતા હતા, બધી રીતે હુરાપુરા હતા, અપલખણાય બધાય હતા, પણ ઈ કોલજીની વાત માની લેતા, મોટા ભાઈની વાતનો ક્યારેય અનાદર કરતા નહીં। એને મોટા ભાઈ એટલા વાલા લાગતા હતા, એટલે હા મોટા ભાઈની વાતનો ક્યારેય અનાદર ન કરે। તો કે ઠીક છે ભાઈ, તમે કયો છો તો એકાદી કવિતા હું સંભળાવી દઉં એમ। એટલે બધી અલજી કવિતા ગાય છે। गलीन में गोकुल की घांसी घांसी गोपीन को, गोरस ओ गोरस को दान ले सिहायो है। मतलब कहते ગોકુળની ગલીઓમાં ગોપીના ઘરે ઘરે કાનુડા તે ગોરસનું દાન લીધું છે। જો અલજી માધુર્ય ભાવ ગાય દ્વારકાધીશ પાસે, અલજી દ્વારકાધીશ પાસે માધુર્ય ભાવ ગાય છે, માધુર્ય ભાવની લીલાનું વર્ણન કરે છે, હા માધુર્યની લીલાનું વર્ણન કરે છે। બહુ સારી વાત છે। सगरी अलबेलिन को नवल नबेलिन को, गाय के गवायु अरु नाच के दिखायो है। मतलब તમે ગોપીઓ સાથે જે નૃત્ય કર્યા, જે નાચ કર્યા, એ નાચ અમે જોયા કે। મતલબ તમે સતત ગોપીઓ સાથે નાચ કરો છો, નૃત્ય કરો છો, એના અમે દર્શન કર્યા। હા ગોપીઓએ ખૂબ નચાવ્યો, અને અમે જોયું કે તમે ખૂબ નાચ્યા ગોપીઓની પાસે। અબલાન આન માન પ્રાણ કી હરન હારી, બાંસુરી બજાય ઘર બાર ભૂલવાયો હે। તમે તો યબળા નારીના પ્રાણ હરણ કરી લીધા, આન માન મર્યાદા બધું હરણ કરી લીધું। કેવી રીતે? વાંસળી વગાડીને, વાંસળી વગાડીને તમે ઘર બાર ને ભૂલાવી દીધું। મતલબ તમારું જે ઘર બાર હતું એ ઘર બાર પણ વાંસળી વગાડીને ભૂલાવી દીધું। જસુદા કે છૈયા રાસ રંગ કે રચૈયા ભૈયા, નેહ કી નદી में તે નહાયો ન હવાયો હે। અરે જસોદાના છૈયા કે તે રાસ એવો કર્યો કે પ્રેમની નદીમાં તુંય નાયો ને બીજાને નવડાવ્યા।
ધન્ય હા. છે કે ધન્ય છે તમને. આવી કવિતા અલજી એક ગાય એટલે ભગવાને હુકારી ભરી. હવે